પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલી કોર્ટો જગાણા ખસેડવાની તજવીજ સામે વિરોધ ઉઠ્યો છે। આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ વ્યક્ત કરતા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પાલનપુરના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે, જે કોર્ટોને પાલનપુરથી 7 કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે। ત્યારે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું। દરમિયાન આજે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ પણ રેલી યોજી હતી, જેમાં કોર્ટ જગાણા ખસેડવા સામે વિરોધ જતાવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કોર્ટો જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરાઈ હતી। પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે, તે અત્યારે પાલનપુરથી જગાણા લઈ જવાની તજવીજ ચાલી રહી છે। તો માનનીય સરકારશ્રી તથા માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે છેલ્લા 70 વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે, જેની અંદર 256 કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ઝુંબેશ ચાલી રહ્યો છે। એની અંદર આપ સાહેબશ્રીએ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો છે, કોઈ પણ જાતની જાણ વગર, કે આ કોર્ટને જગાણા ખસેડવી। હવે જનતાના પ્રતિનિધિ તરીકે જગાણા જ કેમ? આપને એસપીપુરા નથી દેખાણું, આપ સાહેબશ્રીને ગઠામણ ગેટ નથી દેખાતો, ગઠામણ ગામ નથી દેખાતું, જગાણા જ કેમ? હવે પાલનપુરની અંદર એ રીતનું છે કે પાલનપુર બસ પોર્ટથી કોઈ પણ માણસ દૂરથી ગામડામાંથી આવે તો ચાલતો બસ પોર્ટથી આવી શકે છે અને પાલનપુરની અંદર 10 રૂપિયાની અંદર આ ખૂણેથી આ ખૂણા કોઈ પણ માણસ આવી શકે છે, પરંતુ જગાણા પાલનપુરથી 7 થી 8 કિલોમીટર દૂર વિરાન વિસ્તારની અંદર, જ્યાં જળનો કોઈ ઉપદ્રવ નથી, ત્યાં આગળ જમવાની કોઈ વ્યવસ્થા નથી, એવા વિરાન વિસ્તારની અંદર પબ્લિકને, ગરીબ પબ્લિકને ત્યાં આગળ જઈ અને 150 થી 300 રૂપિયાનું ભાથું, એટલે કે 150 થી 300 રૂપિયાનું એમને અલગથી એમને ભારણ પડવાનું છે। તો આ તો ન્યાય તો મોંઘો થઈ ગયો। આપણે તો ન્યાય સસ્તાની વાત ચાલે છે, ઘર ઘર ન્યાય હોવો જોઈએ। તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ખાતમુહૂર્ત અહીંયા સીએમ હતા, ત્યારે એમણે એમના પોતાના ભાષણમાં કીધું હતું કે ઘર ઘર ન્યાય હોવો જોઈએ અને સસ્તો ન્યાય હોવો જોઈએ, જ્યારે આ ન્યાય તો મોંઘો થતો જાય છે। માનનીય સરકારશ્રીને, માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે આપનો જે નિર્ણય છે એને આપ રદ કરો, નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે અમે પાલનપુરની પ્રજા આગળ વધીશું અને આમના અમે ઉપવાસ ઉપર ઉતરીશું। જય હિન્દ, જય ભારત। જોરાવર પેલેસમાં કોર્ટો સહિત 256 જેટલી સરકારી કચેરીઓ એક જ જગ્યાએ આવેલી છે, જેથી અરજદારોને સરળતા રહેતી હોય કોર્ટો અન્યત્ર ન ખસેડવાની માંગ ઉઠી છે।